મિત્રો, એક બહુ દુઃખદ સમાચાર છે। રાજકોટના ટીઆરપી ઝોનમાં ભીષણ આગ લાગવાથી 24 બાળકોનો મોતનો આંકડો સામે આવ્યો છે। રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ઝોનમાં અચાનક આગ લાગતા દોડાદોડી મચી ગઈ છે। આગની આ ઘટનામાં અત્યાર સુધીના 24 બાળકોના મોત થઈ ગયા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। આ આગમાં આખો ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો છે। ફાયર બ્રિગેડની ટીમે ભારે હિંમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં આવેલા ટીઆરપી મોલના ગેમ ઝોનમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। આગને કાબુ લેવાનો પ્રયાસ હાથમાં ધરવામાં આવ્યો છે। આજે વીકએન્ડ હોવાથી અનેક પરિવારો પોતાના બાળકને લઈને ટીઆરપી મોલમાં ગેમ ઝોને પહોંચ્યા હતા। આ દરમિયાન અચાનક જ આગ ભભકી હતી। આગ એટલી ભીષણ હતી કે 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આગ અને ધુમાડા વચ્ચે અનેક લોકો ગેમ ઝોનમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તો ફાયર બ્રિગેડના કાફલા દ્વારા આગ પર કાબુ મેળવવા સહિત રિસ્કી પગલાં લેવાઈ રહ્યા છે। આ ઉપરાંત પોલીસ દ્વારા પણ સમગ્ર વિસ્તારને કોર્ટન કરવામાં આવ્યો છે। ભારે જ મહેનત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। આખો ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો છે। ત્યારબાદ 10 થી 15 લોકોને ગેમ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। ગેમ ઝોનમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે અનેક લોકોની લાશ રાખમાં ફેરવાઈ ગઈ છે, ત્યારે અમુક લોકોની લાશ ઓળખી પણ શકાતી નથી। આ લાશ હોસ્પિટલ એનડીએ ટેસ્ટ બાદ ઓળખાણ થશે। આગની આ ઘટનામાં અનેક માતા પિતા પોતાના બાળકને શોધી રહ્યા છે। માતા પિતાઓ પોતાના બાળકોને શોધી રહ્યા છે અને ઢૂસકે ઢૂસકે રડી રહ્યા છે। હાલ આ ઘટના સ્થળે બહાર કરુણ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। મિત્રો, તમને એ પણ જણાવી દઈએ, આ મોટી ભયાનક દુર્ઘટના બાદ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં લાશો પહોંચાડવામાં આવી રહી છે, જ્યાં અનેક લાશો એવી છે જેની ઓળખાણ પણ શક્ય નથી। અમુક લાશો બળીને ખાખ થઈ ગઈ છે। વેકેશનમાં મજા માણવા ગયેલા આ લોકોને આ રીતે અંજામ આવશે તેની કોઈને ખબર નહોતી। હાલ જે ગેમ ઝોનની બહાર જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તે એકદમ કરુણ છે। હાલ તમામ લોકો તેમની પરિવારજનોની, તેમના સંબંધીની રાહમાં મીટ માંડીને બેઠેલા જોવા મળી રહ્યા છે। જે માસૂમ બાળકોનું મોત થયું છે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને દરેક વાલીઓ પોતાના છોકરાનું ખાસ ધ્યાન અને કાળજી રાખે। આવી એક પણ નાની ભૂલ આપણા જીવનનું બહુ મોટું કારણ બની શકે છે। આ વિડીયોને બને એટલો શેર કરો કે જેથી દરેક મા બાપ કોઈ આવી ભૂલ ન કરે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો।